વડોદરા પોલીસે ગેરકાયદે દારૂના વેપાર સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વડોદરાના કોયલી ચેકપોસ્ટ ખાતે જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4 હેઠળના કુલ 15 પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો કોયલી ચેકપોસ્ટ ખાતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 4 કરોડ રૂપિયાના દારૂ અને બિયરનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાને રોડ રોલર વડે કચેડીને નષ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે મોટી માત્રામાં જપ્ત કરાયેલી બિયર પર બુલડોઝર ફેરવીને તેનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે દારૂના વેપાર અને વેચાણ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.